નમસ્કાર વહાલા દર્શક મિત્રો, ખાસ આજે આ વિડીયો પૂરેપૂરો એટલા માટે જોવાનું કહું છું કે આ વિડીયોની અંદર આજે હું જેને રજૂ કરવાનો છું એક મહિલા છે જેમનું નામ છે મમતા એન દવે, કે જેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર એમનો વિડીયો એક વાયરલ થયો છે અને વિડીયાની અંદર પોતે એક દાવો કરી રહ્યા છે કે મને એટલે કે મમતાબેન એવું કહી રહ્યા છે કે મને શિવશંકર સાક્ષાત્કાર થયા છે અને આવનારા સમયની અંદર નરેન્દ્ર મોદી પછી હું વડાપ્રધાન હોઈશ, ભારત દેશની હું વડાપ્રધાન હોઈશ, આવો એક દાવો કરી રહ્યા છે. ને એવો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો એટલી હદે વાયરલ થયો છે મિત્રો, કદાચ તમે પણ સાંભળ્યો હશે. અને ફરીવાર પાછું એવું કહી રહ્યા છે કે ફરીવાર શિવશંકર ભગવાન એમને સાક્ષાત્કાર થયા અને એવું પણ કહ્યું છે કે મને વરદાન કે એવું આપવામાં આવ્યું છે કે હું ભૂતકાળની અંદર જઈ શકું છું અને ભૂતકાળની અંદર જઈને આવનારા ભવિષ્યકાળને સૌથી સરસ બેટર બનાવી શકું છું, ગુજરાતવાસીઓને કરોડપતિ બનાવી શકું છું. આવો દાવો કરતી મમતાબેન દવે એવો દાવો કરતો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. તો મિત્રો તમે પણ સાંભળશો એટલે અચંબામાં પડી જશો, આશ્ચર્યજનક થઈ જશો. આપણે આ કળહળ કળયુગની અંદર જો ભગવાન કોઈને સાક્ષાત્કાર થતા હોય એવો આ સૌ પ્રથમ પહેલો વિડીયો સાંભળવા મળી રહ્યો છે અને જેમના મુખેથી સાંભળવા મળી રહ્યો છે. અને પોતે જાહેરમાં એમનો મોબાઈલ નંબર એ જાહેરમાં આપી રહ્યા છે અને ફોન કરવાની અપીલ પણ કરી રહ્યા છે. દરેક સોશિયલ મીડિયાને પણ કહી રહ્યા છે કે મને ફોન કરે અથવા તો મારી સાથે વાતચીત કરે, કોન્ફરન્સ કોલ કરે, અને ટીવી ચેનલને પણ કહી રહ્યા છે કે મને મારી સાથે ડિબેટ કરે અથવા તો મારા ન્યૂઝને ટીવી ચેનલની અંદર ચલાવવામાં આવે. હું જે કહેવા માગું છું એમની પાસે જે તથ્ય પડ્યું છે, જે એમની પાસે એક અજીબો ગરીબ વાત પડી છે અને જે કહી રહ્યા છે કે મને શિવશંકર ભોલેનાથ સાક્ષાત્કાર થયા છે, મિત્રો આવો દાવો કરી રહ્યા છે. અને ખાસ જાહેર જનતાને પોતાનો જાહેરમાં પોતાનો મોબાઈલ નંબર પણ આપી દીધેલો છે. તો આ વિડીયોની અંદર આપણે એમને સાંભળવાના છે, કારણ કે મિત્રો અત્યારે તો હાલ ભારત દેશ આપણો આર્થિક પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ આપણે ભારત દેશની અંદર સર્જાઈ રહી છે. ઠેર ઠેર જગ્યાએ આપણે જોઈ રહ્યા છે કે હાઈવે ઉપર મોટી મોટી ટ્રકોની લાઈનો જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના ખેતર ખેડવા માટે ટ્રેક્ટરોની લાઈનો કરી રહ્યા છે પેટ્રોલ પંપ સામે, કે જેની ડીઝલના અભાવના કારણે ડીઝલ મળી નથી રહ્યું. અને માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અત્યારે વિદેશોની અંદર ફોફા મારી રહ્યા છે કે કઈ જગ્યાએથી ડીઝલને ખેંચી લાવવું. જો કે એવા સમાચાર પણ મળ્યા છે કે રાંધણ ગેસનો બંદોબસ્ત થઈ ગયો છે, પેટ્રોલનો બંદોબસ્ત થઈ ગયો છે, પરંતુ હજુ ડીઝલનો કોઈ મેળ પડ્યો નથી. આવી રીતે આ દેશની અંદર તો હાલ આપણે જોવા જઈએ કે દેશ રામ ભરોસે ચાલી રહ્યો હોય એવું પણ જોવા મળી રહ્યું છે. એવાની અંદર મમતાબેન દવે દ્વારા એક આવો દાવો કરવામાં આવ્યો અને આ દાવો સાંભળવાનો તમને આશ્ચર્ય થશે. અને લોકો એની અંદર ઘણો રિસ્પોન્સ આપી રહ્યા છે. લગભગ અત્યાર સુધીમાં 7 થી 8 લાખ લોકોએ એમનો વિડીયાને જોયો પણ છે, એમની વાતને સાંભળી પણ છે. અને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે કે આવા હળહળ કળયુગની અંદર તમને શિવશંકર કેવી રીતે મળ્યા છે, કેવી રીતે સાક્ષાત્કાર કરી રીતે થયા. પરંતુ મમતાબેન એન દવે જે વાત કરી રહ્યા છે એના પરથી કંઈક તો એવું તથ્ય લાગી રહ્યું છે કે ખરેખર શું આ વાત કેટલા હદ સુધી સત્ય છે. પરંતુ એ જાહેરમાં પણ કહી રહ્યા છે કે મારી સાથે કોલ કરો, મારી જોડે વાત કરો, તો હું તમને બધી જ માહિતી આપવા તૈયાર છું અને ગુજરાતવાસીઓને કરોડપતિ બનાવવા તૈયાર છું. એ કેવી રીતે કરોડપતિ બનાવવાની વાત કરે છે એ પણ આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે. એટલે ખાસ કરીને મિત્રો આખો એમનો વિડીયો સાંભળવા વિનંતી છે. લગભગ 2 કે 3 મિનિટનો જ વિડીયો છે એમનો. અને આજે પણ એમનો એક વિડીયો ફરીવાર રજૂ કરી છે, એ પણ વિડીયોની અંદર આ જોવાનો છે. હું તમને એ વિડીયોના માધ્યમથી એ વિડીયો તમને પ્રસારિત કરવાનો છું. એટલે બંને વિડીયો, ગઈકાલનો એમનો જે વિડીયો છે એની અંદર એમને દાવો કર્યો કે શિવશંકર પ્રભુ મને સાક્ષાત્કાર થયા, અને ફરી પાછો આજે વિડીયો એમને વાયરલ કર્યો કે તમે કોઈ પણ મીડિયાવાળા કે ન્યૂઝ ચેનલવાળા કે ટીવી ચેનલવાળા મારી સાથે વાત કરો. હું જે શિવશંકર મને સાક્ષાત્કાર થયા છે ને મને જે વરદાન આપ્યું છે એની તમામ રજૂઆત કરવા માગું છું. અને આવનારા સમયની અંદર નરેન્દ્ર મોદી સામે અમને પડકાર ફેંક્યો છે અને એવો દાવો કર્યો છે કે આવનારા સમયની અંદર નરેન્દ્ર મોદી સાહેબ પછી હું જ પ્રધાનમંત્રી હોઈશ, એવો ઠોસ દાવો એમને કર્યો છે. તો સાંભળી લઈએ એમને જે ગઈકાલનો વિડીયો છે એ પહેલાં સાંભળીએ, એના પછી આપણે આજનો એમનો જે વિડીયો વાયરલ થયેલો છે
એ સાંભળી લઈએ. ક્યાં રહે છે એ પણ હું જાણતો નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો આવ્યા છે અને જે લાખોની સંખ્યામાં વાયરલ થઈ રહ્યો છે. 700 થી 800 લોકોએ ગઈકાલથી 24 કલાકની અંદર એ વિડીયો લોકોએ નિહાળ્યો છે. અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે અને એમની વાતને કેટલાક લોકો સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક લોકો હસી ઉડાવી રહ્યા છે, કેટલાક લોકો મજાક ઉડાવી રહ્યા છે. તો વિડીયાની અંદર વાત જ એમને એવી કરી છે કે જે 99% આપણા દિમાગની અંદર ઉતારવી એ મુસીબત છે. પરંતુ આપણે કદાચ એવું માની લઈએ કે એમનું માનસિક સંતુલન કદાચ ઠીક નહીં હોય, પરંતુ એ જેવી રીતે વાત કરી રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે કંઈક ને કંઈક જણાવવા માગી રહ્યા છે. તો મિત્રો, ખાસ કરીને વિડીયો રજૂ કરી રહ્યો છું. સાંભળવા વિનંતી છે, ને સાંભળ્યા પછી વિડીયો સારો લાગે તો મિત્રો આ વિડીયો દ્વારા આપણે એમને કહેવા માગીએ કે અત્યાર સુધી હજુ તમને કોઈ ન્યૂઝવાળા મીડિયા કે ચેનલવાળા કોઈ તમારો કોન્ટેક્ટ ના કર્યો હોય તો આપણે આ વિડીયોની અંદર તમામ દર્શક મિત્રોએ કોમેન્ટ કરવાની વિનંતી છે કે કોમેન્ટ કરીને મને તમે જણાવી શકો છો કે હું એ બહેનને કોલ કરું કે ના કરું, એમને કોન્ફરન્સ કોલ કરું કે ના કરું. એ મિત્રો તમારી પણ રાય લેવી મારે ફરજિયાત છે. અને જો આ વિડીયો વાયરલ થતાં એ મમતાબેન જોડે જશે અને આ વિડીયોની અંદર એમની કોમેન્ટ આવશે તો પણ આપણે એમને કોલ કરવા તૈયાર થઈશું, કારણ કે કોઈની પરમિશન વગર કાંઈ કરાય નહીં. બરાબર, જમાનો કાયદા બધું વધારે કડક બની ગયું છે. એટલે આ વિડીયો એટલો શેર કરો કે બહેન સુધી આ વિડીયો પહોંચે અને બહેનની કોમેન્ટ આ વિડીયોની અંદર આવશે તો આપણે જરૂરથી એમને કોલ કરીશું. શું તથ્ય છે, શું હકીકત છે એ જાણવાની કોશિશ કરીશું. તો એની પહેલાં આપણે એમનો આ વિડીયો સાંભળીએ. મહાદેવ હર, મહેરબાની કરીને આ વિડીયો આખો જોજો અને સાંભળજો, કારણ કે બહુ અગત્યની અને જરૂરી વાત છે. મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને વરદાનમાં આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની વડાપ્રધાન છું. અને એને સાર્થક કરવા માટે શિવે મને બીજું વરદાન આપ્યું છે કે હું ટાઈમમાં રિવર્સ જઈ શકું છું. હું ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્યને વધારે બેટર બનાવવા માટે નિર્ણયો બદલી શકું છું. હું આવા નિર્ણયો દેશના અને ગુજરાત રાજ્યના હિતના પણ હોય ને એ પણ કરી શકું છું. કેવી રીતે, એના માટે તમે મને મળો તો હું તમને ટીવી ચેનલ દ્વારા બતાવી શકું કે કેવી રીતે ટાઈમની આરપાર જઈ શકાય. આ ટેકનિક્સ હું તમને પણ આપી શકું. હું ગુજરાતની પ્રજા સાથે આ ટેકનિક્સ શેર કરવા માંગુ છું કે કેવી રીતે 5% જ કોઈ પણ કાર્ય તમે કરતા હો, 5% જ તમારી દિશામાં ફરક કરીને તમે કેવી રીતે સમયની આરપાર જઈ શકો, જીવનની આરપાર જઈ શકો. મારા 114 જે સહસ્ત્રાધાર ચક્ર હોય એ પણ એક્ટિવ થઈ ગયું છે, કનેક્ટ થઈ ગયું છે. મારી 3 કુંડલીની જાગૃત થઈ ગઈ છે. હું શિવની અખંડ સાધક છું અને મેં ધર્મના નામે કોઈને મારે છેતરવા નથી, એટલે કોઈ જાતનો લુક મેં ધારણ કર્યો નથી. અને મેં બહુ પહેલેથી નક્કી કર્યું છે કે મારે પૂજાવું નથી કે કોઈને પગે નથી લગાડવા, પણ ખરેખર સાચી દિશા શું છે, સાચો માર્ગ શું છે, આત્મકલ્યાણનું અને જીવન દરમિયાન સત્કર્મો દ્વારા ઓછામાં ઓછા ગુજરાતની પ્રજા કરોડપતિ બને એવા, મિડલ ક્લાસ ફેમિલી પણ કરોડપતિ બને એવા પગલાઓ કેવી રીતે ભરવા. તો બધી વસ્તુ એવી છે કે ભ્રષ્ટાચારને પણ 79 વર્ષના ભારતના ગુજરાતના ભ્રષ્ટાચારને પણ ધરમૂળથી કાપી શકાય છે. બધી જ ટેકનિક્સ અને ટ્રિક્સ અને ટિપ્સ મેં વિચારી છે. એના માટે મને ગુજરાતની પ્રજાના સપોર્ટની જરૂરિયાત છે. બરાબર છે? તો એના માટે મારો નંબર છે 7600043635. હું એક એવું કોન્ટેન્ટ ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા એક એવું અડધી કલાકનું કોન્ટેન્ટ ક્રિએટ કરવા માંગુ છું કે જેમાં સરકાર સામે આપણે કોઈ જાતની સામી લડાઈ નથી લડવાની, પણ એક બેકગ્રાઉન્ડની એક ફોર્મેટ મેં બનાવી છે. બેકગ્રાઉન્ડની ફાઇટ દ્વારા આપણે સરકારને એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ એમ છીએ કે આગામી વિધાનસભા પહેલાં જ સરકારને આપણે હરાવી શકીએ. ને હવે ખરેખર ગુજરાતની ને ભારતની પ્રજાના હિતમાં શું છે એવા ડિસિઝન્સ લેવાવા જોઈએ. આપણે તમે સમજો કે આપણી પાસે સમય જો આપણી મુઠ્ઠીમાં આવી જાય ને તો આપણે ઇલોન મસ્ક કે માર્ક ઝુકરબર્ગ કરતાં એ વધારે પાવરફુલ ટેકનોલોજી ક્રિએટ કરી શકીએ એમ છીએ. એના માટે મારે ગુજરાતની પ્રજાના અને ગુજરાતની મીડિયાના હેલ્પની જરૂરિયાત છે કે કેવી રીતે ટેકનિક્સને અપ્લાય કરવી લાઈફમાં અને કેવી રીતે પ્રોગ્રેસ કરવી.
તો ભલે તમે મારું નામ આગળ ન કરો પણ મારો કોન્સેપ્ટ આગળ કરો. તમારે આ ટેકનિક શીખવી હોય તો હું તમને શીખડાવીશ. તો એના માટે તમારે શિવની ભક્તિથી અને મંત્રના નામ જપથી શરૂ કરવું પડશે. તો મહેરબાની કરીને મારો સંપર્ક કરો. મારો નંબર છે 7600043635 અને આ વિડીયો આગળ વધારો અને ગુજરાતી મીડિયામાં, ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ભલે મારું નામ, મારો ચહેરો ન આવે પણ એક કોન્ટેન્ટ પત્રકારો સાથે કે લેખકો કે રિપોર્ટરો સાથે મળીને એક અડધી કલાકનું ગુજરાતી પ્રજાલક્ષી અને ગુજરાતી પ્રજાના હિતમાં એક કોન્ટેન્ટ ક્રિએટ કરી શકાય અને સરકારની સામે સીધા સવાલો અને સીધી નીતિઓ અપનાવી શકાય એવા ઘણા બધા રસ્તાઓ છે. તો મહેરબાની કરીને મારી હેલ્પ કરો, મારો સપોર્ટ કરો. આ વિડીયો આગળ પહોંચાડો અને મીડિયાના લોકો સુધી મારી વાત પહોંચાડો કે આપણે એક અડધી કલાકનું ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા કોન્ટેન્ટ ક્રિએટ કરીએ જેનાથી સરકારમાં અને લોકોમાં જાગૃતતા લઈ આવી શકાય. અને મારી આ ટીમમાં જોઈન કરવા માટે તમારે કોઈ જાતના ક્યાંય ધરણા નથી કરવાના, આંદોલન નથી કરવાના, ભીડ ભેગી નથી કરવાની, સભાઓ નથી ભરવાની. ફક્ત ને ફક્ત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરે બેઠા દરેક વ્યક્તિ અડધી કલાકનો, 20 મિનિટનો, 15 મિનિટનો ટાઈમ કાઢીને મારી હેલ્પ કરી શકે છે. તો આ કોન્ટેન્ટ ક્રિએટ કરવા માટે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા જોડાવા માટે મારો સંપર્ક કરો. મારો નંબર છે 7600043635. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો મિત્રો ગઈકાલનો વિડીયો હતો અને જેઓની અંદર એમને જે દાવા કર્યા છે એને લઈ અને તમે શું કહેવા માગો છો, આપણે એમને કોલ કરવો જોઈએ કે ના જ કરવો જોઈએ એ અવશ્ય કોમેન્ટમાં જણાવો. પરંતુ આજે ફરીથી અમને જે રજૂઆત કરી છે, જે અપીલ કરી છે એ વિડીયો પણ તમે સાંભળી લો. જો મારો વિડીયો કોઈ પત્રકાર, કોઈ મીડિયાના લોકો, કોઈ ટીવી ચેનલ, કોઈ ન્યૂઝપેપર વાળા માટે ખાસ છે કારણ કે હું મારી વાત, મારો સંદેશ મારે ગુજરાત લેવલે ઓછામાં ઓછું અડધી કલાકનો, વધુમાં વધુ તમને ટાઈમ હોય તો 1 કલાકનો ટાઈમ કાઢીને મારી સાથે કોઈ પણ મીડિયાના 4-5 વ્યક્તિ મળીને વાત કરે કે કોન્ફરન્સ કોલ કરે, મારે અગત્યનો સંદેશ આપવાનો છે. બરાબર છે. હું શિવના સાક્ષાત્કારની જે વાત કરું છું એના વિશે મારે ગુજરાતની પ્રજા સુધી પહોંચે એવો સંદેશો આપવાનો છે. અને મારો સંદેશો ટીવી ચેનલ દ્વારા જો પહોંચે, જો કોઈ ટીવી ચેનલ વાળાને પ્રોબ્લેમ હોય ને કે તમારે મારું નામ કે મારો આ ચહેરો પ્રસિદ્ધ નથી કરવો તો પણ વાંધો નહીં, મારી સાથે વાત કરો. પછી તમારે જે ચલાવવું હોય એ તમે ચલાવજો, તમારી છૂટ છે. તમને જેટલી પરમિશન હોય, તમારી જેટલી કેપેસિટી હોય એટલું તમે ચલાવજો. પણ નરેન્દ્ર મોદીના ચક્રવ્યૂહને તોડવાની થીમ મારી પાસે જ છે. એના સિવાય 79 વર્ષથી ભારતમાં જે પ્રકારે ચૂંટણી થઈ છે એ પ્રકારની ચૂંટણીની કોઈ વાત જ નથી. મારો આખો રણનીતિનો પ્લાન અલગ છે અને એના માટે મારે મીડિયાના સપોર્ટની ને મીડિયાની હેલ્પની જરૂરિયાત છે. અને જો મીડિયાને મારી સાથે વાત કરવામાં રસ ના હોય તો ખોટે ખોટું મીડિયાએ સત્યનો ઝંડો લઈને આગળ ચાલવું નહીં. દરેક મીડિયાને, છાપાને અને ટીવી વાળાને સત્યની ભૂખ છે અને દરેક મીડિયા 79 વર્ષથી બધી જ પ્રકારની સરકારોની બધી જ પ્રકારે આલોચના અને ટીકા કરે છે પણ કોઈ પાસે કોઈ જાતની રણનીતિ નથી. મારી પાસે છે એટલા માટે હું કહું છું. તો મહેરબાની કરીને મીડિયાના લોકો સુધી મારી વાત પહોંચાડો અને મારો નંબર છે 7600043635. મારે અગત્યની વાત કરવાની છે એટલે નકામા વાહિયાત લોકોએ ખોટે ખોટા ફોન કરવા નહીં. અને જો કરવા હોય તો 2100 રૂપિયા ચાર્જ છે 30 મિનિટ વાત કરવાનો. એટલે નકામા લોકોએ મારા નંબર ઉપર ફોન કરવા નહીં. બરાબર છે. જે વ્યક્તિ મારી વાત આગળ પહોંચાડી શકે, જે મારી વાત મીડિયા સુધી પહોંચાડી શકે, મારી વાત હું ન આવું તો વાંધો નહીં. મારું નામ, મારા પૈસા પ્રસિદ્ધિનો સવાલ નથી. બરાબર છે. ગુજરાતના લોકોનું કલ્યાણ થાય એ સવાલ છે. અગત્યનો સંદેશ છે કે જે મારે ગુજરાત લેવલે પ્રજાને આપવો જરૂરી છે. તો મહેરબાની કરીને મારો વિડીયો આગળ પહોંચાડો ને મારી હેલ્પ કરો, મારો સપોર્ટ કરો. મારો નંબર છે 7600043635. અને હેલ્પ ન કરી શકે એ ફોન પણ ન કરે. મફતમાં ફોન કરવા માટે નંબર નથી. હું આધ્યાત્મિકતાને વ્યવસાય રૂપે અપનાવી શકું છું. ભારતમાં લાખો લોકો અપનાવે છે. એટલે મને જો મફતનો ફોન કરવો નહીં, બીજા કોઈને શિવ વિશે કાંઈ પણ જાણવું હોય તો 2100 રૂપિયા 30 મિનિટ વાત કરવાનો ચાર્જ છે. ફક્ત મીડિયા માટે જ આ વિડીયો છે. થેન્ક યુ વેરી મચ. મહાદેવ હર. તો મિત્રો અત્યાર સુધી વિડીયોની અંદર રોકાયા એટલો તમારો ખૂબ ખૂબ આભાર છે. અને આ જે તમે બંને વિડીયો મમતાબેનના સાંભળ્યા છે બરાબર, તો હવે કોમેન્ટમાં જણાવશો કે આપણે કોલ કરવો જોઈએ કે ના કરવો જોઈએ અને એમની વાતને તમે કેટલું સમર્થન આપો છો, તમે શું જણાવવા માગો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપણે એમના સુધી આ વિડીયો પહોંચાડીએ. અથવા તો કોઈ પણ ન્યૂઝવાળા જોડે પણ આ વિડીયો જાય તો પણ એ ન્યૂઝ ચેનલવાળાને પણ આપણે કહેવા માગીએ કે એકવાર તમે કોલ કરીને પૂછી શકો છો. ટીવી ચેનલવાળાને પણ આપણે કહીએ કે એમને નંબર જાહેરમાં આપ્યો છે, નંબર એમને કોલ કરીને વાતચીત કરી શકો છો અથવા તો એમને તમારી ટીવી ચેનલમાં ડિબેટમાં લાવી શકો છો. અને શું તથ્ય છે શિવશંકર ભગવાન સાક્ષાત્કાર થયા એ વાત કેટલા હદ સુધી
સચ્ચાઈ છે એ જાણવાની કોશિશ કરે. બરાબર, તો તમે શું કહેવા માગો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ આટલી ઘણા વિડીયોમાં બની રહ્યા આટલા સુધી એ માટે પણ આભાર, ધન્યવાદ. રજા આપશો, મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. રામ રામ, જય માતાજી.